નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। નાગેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં 36 દિવસ માટે પાણી કાપની સમસ્યા ઉદ્ભવશે। ઉકાઈ જમણા કાંઠા નહેરની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે। તવરામાં લોકોને વશીકરણનો ભય દેખાડી પૈસા પડાવતા નકલી કિન્નરે સ્થાનિકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો। રોષે ભરાયેલા સ્થાનિકોએ એવો ઢીબી નાખ્યો કે હોસ્પિટલના બિછાને પહોંચ્યો। નાગેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં આગામી તારીખ 16મી ડિસેમ્બરથી 36 દિવસ માટે નહેરનો પાણી પુરવઠો બંધ થનાર હોય પાણી કાપની સમસ્યા ઊભી થશે। 16 ડિસેમ્બરથી 20મી જાન્યુઆરી દરમિયાન ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી મળતો પાણીનો પુરવઠો 36 દિવસો માટે બંધ રહેશે, જેના પગલે સ્થાનિક વસાહતીઓને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડશે। આ 36 દિવસો દરમિયાન ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરનાર હોય નાગેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પાણી પુરવઠો સદંતર બંધ રહેશે, જેના પગલે રહેણાંક તેમજ ઔદ્યોગિક વસાહતમાં નોટિફાઈડ વિભાગે ના છૂટકે પાણીનો પુરવઠો મર્યાદિત માત્રામાં પૂરો પાડવો પડશે। નાગેશ્વર નોટિફાઈડ વિસ્તારના વોટર રિસોર્સિંગ વિભાગના સૂત્રો દ્વારા પાણી કાપ અંગે એક પરિપત્ર જાહેર કરી દેવાયું છે, જે મુજબ રહેણાંક વિસ્તારમાં સવારે 6 થી 9 કલાક દરમિયાન ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે, જ્યારે ઉદ્યોગ એકમોમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પાણી પુરવઠો મળશે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં પ્રતિદિન અંદાજે 35 MLD પાણીની જરૂરિયાત હોય છે। હાલમાં સ્ટોરેજ પોન્ડમાં 15 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે। પાણી પુરવઠાની આપૂર્તિ માટે અન્ય વિકલ્પ તરીકે ઝઘડિયા વિભાગમાંથી 8 થી 10 MLD પાણી પ્રતિદિન મળી શકે, તેમ છતાં કેટલાક દિવસો પાણી કાપની પરિસ્થિતિ વિકટ બનશે તેમાં કોઈ બેમત નથી। બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પણ પાણી કાપની સમસ્યા નહીવત રહેશે તેમ જણાવતા પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલિકાના તળાવમાં 30 દિવસો સુધી વગર કાપે પાણી પુરવઠો મળી રહે તેટલો પર્યાપ્ત માત્રામાં પાણીનું સ્ટોરેજ ઉપલબ્ધ છે। જીઆઈડીસી અંકલેશ્વર વિસ્તારમાં દર વખતની જેમ ઉકાઈ જમણા કાંઠાની નહેર જે ડિસેમ્બર જાન્યુઆરીમાં 35 દિવસ બંધ રહે છે એના સમારકામ માટે હાલ પૂરતું પાણી આવે છે અને અમારી તળાવની કેપેસિટી પ્રમાણે ફૂલ કેપેસિટી ભરાઈ જાય એ ફ્લો પણ અમને મળી રહ્યો છે। 22 તારીખથી આ પાણી કટન બંધ થશે ઉકાઈ કેનાલ, ત્યારબાદ અમારે સ્ટોરેજ 20 થી 22 દિવસનું અમારી પાસે છે અને ઉદ્યોગોને અને રહેઠાણ વિસ્તારમાં નહીવત તકલીફો આવે એવા અમારા પ્રયત્ન છે। એના પછી અમારી પાસે બીજો એક ઝઘડિયાથી રૂંઢથી એક સોર્સ છે, જરૂરિયાત મુજબ અમે ત્યાંથી પણ પાણી અહીંયા લાવી શકીએ એમ છીએ। આ ઉપરાંત પણ જો ક્યારેક જરૂરિયાત જણાય તો ઔદ્યોગિક એકમોમાં અને રહેઠાણ વિસ્તારમાં અમુક સમય મર્યાદા રાખી અને કાપ આપવાનું પણ કદાચ શક્ય થાય। ભરૂચના તવરા વિસ્તારમાં લોકોમાં ભય ફેલાવી રૂપિયા પડાવતા નકલી કિન્નરને સ્થાનિકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડતા તે હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે। છેલ્લા 3 દિવસ એક શખ્સ કિન્નરનો વેશ ધારણ કરી લોકોના ઘરમાં અલગ અલગ બહાને પ્રવેશતો હતો। આ વ્યક્તિ વશીકરણ અને તે નારાજ થશે તો તકલીફમાં મુકાઈ જવાના જેવા ભય બતાવી પૈસા પડાવતો હતો। 3 દિવસમાં 2 લોકો પાસેથી 35,000 રૂપિયા આંચકી લેનારા ઠગની જાણ અસલી કિન્નરોને થતા સ્થાનિકોને સાથે રાખી વોચ ગોઠવવામાં આવી હતી। આજે આ ઠગ ફરી એકવાર તવરા વિસ્તારમાં લોકોને શિકાર બનાવવાના ગતકડા કરતો નજરે પડતા તેને ઝડપી પાડ્યો હતો। એટલે તાત્કાલિક એ ભાઈને પકડીને અમે અમારા સોસાયટીના બાકડા પર બેસાડી દીધો કે ભાઈ તું અહીંયા ગાડી બેસ, અમે તમારા સમાજના પણ બોલાયા છે અને પોલીસ વાળાને પણ બોલાયા છે। અગર જો તમે ચોર નથી તો તમે સાબિત કરીને બતાવો કે હું ચોર નથી, તો પોલીસ વાળા એમનું કામ જે કરવાનું છે કરશે। એટલે અમે ઇન બિટવીનમાં અમારી પાસે આ માસીનો નંબર હતો, એ માસીને પણ અમે ફોન કર્યો કે માસી તમે આવો, આ ભાઈ જો તમારા સમાજના હોય તો તમે એમને ઓળખી બતાવો। તો એ ભાઈ આ માસી અમારો ફોન કર્યો તો માસી પણ તરત આવ્યા અમારા ત્યાં અને કીધું કે આ ભાઈ અમારા ત્યાંના નથી। એટલે અમે પોલીસ વાળાને ફોન કર્યા, એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ત્યાં આગળ આવીને એમની કામગીરી શરૂ કરી દીધી। તમે મને એવું કહેતા ને કે હું દીપાબેન ને ઓળખું, પવીનાબેન ને, તો દીપાબેન તો જાતના આવી ગયા દીપાબેન। હા હા કોક કોકીલા લોકોને ભયમાં રાખી પૈસા પડાવતા ઠગને ઝડપી પાડ્યા બાદ તેને બરાબર મેથી પાક ચખાડ્યો હતો।
આ શખ્સને લોકોએ એ હદે ધીબી નાખ્યો હતો કે બેભાન પણ થઈ ગયો હતો. કિન્નર સમાજે તેમના નામે પૈસા હેઠનાર તત્વોથી સાવચેત રહેવા અપીલ કરી હતી. માર પડવાના કારણે નકલી કિન્નર હોસ્પિટલના બીછાને પહોંચ્યો છે. બીજી તરફ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે પણ મામલામાં સક્રિય થઈ ઘટનાની તપાસ શરૂ કરી છે. ગઈકાલે અમે જે કમ્પ્લેન કરેલી પોલીસ સ્ટેશનમાં સી ડિવિઝનમાં નોંધાઈ હતી, એક કોઈ નકલી માસી કિન્નર અહીંયા ફરે છે ભરૂચમાં, બધાને છેતરી ખાય છે. એને આજે આ તમારા બધાના સાથ સરકારથી આજે પકડાઈ ગયો છે અને એની કમ્પ્લેન નોંધાવવા માટે અમે પાછા અહીંયા સી ડિવિઝનમાં આવ્યા છીએ. અને મારા ભરૂચના દુનિયાને મારે એવું જ કહેવું છે કે તમે બધા આવી રીતે સાવધાન રહેજો અને તમારા ઘરમાં કોઈને ઘાલતા નહીં કે ફરી તમને કોઈ છેતરી જાય. બધા તમે સાવધાન રહેજો અને આવી રીતે અલર્ટ રહેજો અને અમારા બધાના કોન્ટેક્ટમાં રહેજો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા 25 થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓ સથવારે ભરૂચના પૂર્વ કલેક્ટર તુષાર સુમેરાને નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાના અભિવાદન સમારોહનું હોટલ રિજેન્ટામાં આયોજન કરાયું હતું. કાર્યક્રમનો આરંભ મહાનુભાવોના આવકાર સાથે બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર દ્વારા કરાયો હતો, જેમાં બંને કલેક્ટર સાથે ડીડીઓ યોગેશ કાપસે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એનઆર ધાંધલ, બીડીએમએ અને બીસીસીના જીવરાજ પટેલ સહિત આવકારી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. બીડીએમએ અને બીસીસીના હરીશભાઈ જોશીએ બંને કલેક્ટર અને સંસ્થા વિશે સંક્ષિપ્તમાં પરિચય આપ્યો હતો. બીડીએમએ અને બીસીસી દ્વારા તુષાર સુમેરાને ગૌરાંગ મકવાણાજીનું અભિવાદન કરાયું હતું, જેમાં દેવાંગ ઠાકોર, એકે સહાની, પરાગ શેઠ, કમલેશભાઈ ઉદાણી, જીવરાજભાઈ પટેલ, હરીશભાઈ જોશી જોડાયા હતા. ભરૂચના તત્કાલીન કલેક્ટર તુષાર સુમેરાએ 3 વર્ષ અને 1 મહિનાના તેઓના કાર્યકાળમાં કન્યા નિધિ, પેન્શન, રોશની સુજની પ્રોજેક્ટ, માય લિવેબલ ભરૂચ સહિતના હાથ ધરેલા પ્રોજેક્ટો અને તેમની કામગીરી અંગે તેઓની સરાહના કરવામાં આવી હતી અને તેઓનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. ભરૂચ જિલ્લાએ તેઓને ઘણું આપ્યું હોવાનું અને નર્મદા કાંઠે ફરજની તક મળી તેનો આભાર વ્યક્ત કર્યો હતો. નવનિયુક્ત કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ભરૂચમાં નર્મદા નદી કાંઠે ફરજ કરવાની મળેલી તકને પોતાના સૌભાગ્ય ગણાવ્યું હતું. તે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક સહિતના પ્રશ્નો અને અન્ય મહત્વના પ્રોજેક્ટો તમામને સાથે રાખી હલ કરવાની ખાતરી આપી હતી. સન્માન અને અભિવાદન સમારંભમાં જિલ્લાના તમામ ઉદ્યોગ મંડળના પ્રમુખો, અગ્રગણ્ય મહાનુભાવો, 25 થી વધુ સંસ્થાઓના આગેવાનો, અધિકારીઓ દ્વારા બંને આઈએએસનું શાબ્દિક સન્માન સાથે સ્મૃતિ ભેટ, પુષ્પગુચ્છ આપી તેઓનું અભિવાદન કરાયું હતું.
અંગોઠાના કોસંબડી ગામમાં આવેલા ફાર્મ હાઉસમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા પશુપાલકો સહિત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર પંથકમાં હાલ શેરડી કટિંગની સિઝન ચાલી રહી છે, ત્યારે દીપડા જેવા પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘરની બહાર કે અડાણીમાં બાંધેલા પશુઓનું મારણ કરતા હોય છે. તેવામાં થોડા દિવસ પહેલા કોસંબડી ગામમાં પશુપાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું. જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા. તે દરમિયાન કોસંબડી ગામમાં આવેલ ફાર્મ હાઉસ નજીક મૂકેલ પાંજરામાં મારણ કરવા આવેલા કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વરમાં પોલીસ સ્ટેશન બહાર કાર ચાલકે મોપેડ સવારને જાહેરમાં તમાચો મારી દીધો હોવાનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરમાં પોલીસ સ્ટેશન બહારથી એક મોપેડ સવાર પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક કાર ચાલક તેની સાથે રકઝક સાથે ટ્રાફિક જામ કરી તેને તમાચો ઝીંકી દીધો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે પોલીસ સ્ટેશન બહાર જ કાયદો હાથમાં લેનાર કાર ચાલક સામે પોલીસ તંત્ર કોઈ નક્કર પગલાં ભરશે ખરા તેવા સવાલો ઉદ્ભવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે રોંગ સાઈડમાં સ્કૂલ વિદ્યાર્થીઓને લઈ જતા રિક્ષા ચાલક સામે જે પ્રકારે દાખલારૂપ કાર્યવાહી થઈ હતી, તે જ રીતે આ કાર ચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત 69મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. અંકલેશ્વર જેડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત 69મો બ્લડ ડોનેશન કેમ્પ માનવ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં 150થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. દર 3 મહિનામાં અચૂક બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા આવેલા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આજે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ સહિતના સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. આ કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના ધર્મેશ ડોબરિયા, મયુર કોટડિયા, કાળુ કુંભાણી, પ્રદીપ માલવિયા સહિતના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ 69મો બ્લડ કેમ્પ છે. શ્રી યુવા મિત્ર મંડળ દર 3 મહિના આ બ્લડ કેમ્પની આયોજન કરે છે. દર વખતે અમને 150 યુનિટની આસપાસ રક્તદાન મળે છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ ટેલિફોનિક કાઉન્સેલિંગ હેલ્પલાઇન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી અને મનસા ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ ટેલિફોનિક કાઉન્સેલિંગ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મનસા ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સેલિંગમાં સેન્ટરના સાયકોલોજિસ્ટો સાજિદ દાઈ દ્વારા સાયકોલોજીકલ કાઉન્સેલિંગની તાલીમ આપવામાં આવી હતી. બોર્ડની પરીક્ષાના ડર અને ચિંતાને કઈ રીતે પહોંચી વળવું અને ચિંતા મુક્ત પરીક્ષા કઈ રીતે આપવી તેની ભરૂચ જિલ્લા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી. આત્મવિશ્વાસ હેલ્પલાઇનની મદદથી આપણા ભરૂચ જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપતા બાળકોમાં કોઈ અણબનાવ ન બને અને બાળકો પ્રસન્ન ચિત્તે પરીક્ષા આપે તેના માટે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે આશા વ્યક્ત કરી હતી. ક્રેડાઈ ભરૂચ દ્વારા આયોજિત વિદાય અને સ્વાગત સમારંભ. ક્રેડાઈ ભરૂચના પ્રમુખ નિશિંદ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ક્રેડાઈના સભ્યો દ્વારા હોટલ હયાત પેલેસ ખાતે કલેક્ટર તુષાર સુમેરાને વિદાય અને નવા કલેક્ટર ગૌરાંગ મકવાણાનું સ્વાગત સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રારંભે મહેમાનો તુષાર સુમેરા, ગૌરાંગ મકવાણા, એનઆર ધાંધ્રલ અને પ્રણય દવેનું ફૂલોથી સ્વાગત કરાયું હતું. સમારંભ દરમિયાન ક્રેડાઈ ભરૂચના ચેરમેન રોહિત ચદ્દરવાલા અને નિશિંદ અગ્રવાલે તુષાર સુમેરાની ઉત્કૃષ્ટ સેવા માટે આભાર વ્યક્ત કરતા તેમના હૃદયસ્પર્શી વિચારો શેર કર્યા. આશરે 50 સભ્યોની હાજરીમાં બંને આઈએએસનું સન્માન કરાયું. પુષ્પમ ગ્રુપ ભરૂચ દ્વારા સેવા યજ્ઞ સમિતિ ખાતે વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 6 વર્ષથી પુષ્પમ ગ્રુપ ભરૂચ દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે, જેના ભાગરૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અંતર્ગત ભરૂચની સેવા યજ્ઞ સમિતિ ખાતે વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રુપના યતીન શેઠ અને સભ્યો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 6 વર્ષથી પુષ્પમ ગ્રુપ દર મહિને કોકની કોક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે. દર મહિને જુદી જુદી સંસ્થાઓમાં બાળકોને જમવાનું, યુનિફોર્મ, કપડાં, સ્ટેશનરી, ડ્રોઈંગ સ્ટેશનરી, લોંગ નોટબુક્સ વગેરે આપે છે. વર્ષમાં 2 વખત જનરલ એટલે કે શિયાળામાં ઠંડીથી લોકોને રક્ષણ મળે ગરીબોને એ માટે ધાબળાનું વિતરણ કરીએ છીએ અને જુલાઈ મહિનામાં દર વર્ષે અનાજની કીટ આપીએ છીએ અને આ રીતે અમે આ 6 વર્ષમાં લગભગ 1000 જેટલી અનાજની કીટ
અને 800 જેટલા ધાબળાનું વિતરણ કર્યું છે. વર્ષના જીએનએફસી ટાઉનશીપ ખાતે યોજાયેલા યોગ શિબિરની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે, જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેના ભાગરૂપે ભરૂચની જીએનએફસી ટાઉનશીપ સ્થિત ગ્રાઉન્ડમાં નર્મદા નગર મંદિર લોન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડના ચેરમેન સેવક શિષપાલની અધ્યક્ષતામાં 14મી ડિસેમ્બરથી 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યોગ શિબિરની આજે રવિવારે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિના હસ્તે દીપ પ્રાગટ્ય થકી યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોગ શિબિરમાં યોગ સેવક શિષપાલે લોકોને યોગ કરીને નિરોગી રહેવાના મંત્ર સાથે યોગ કરાવ્યા હતા. 2 દિવસીય શિબિરનો લોકોએ લાભ લીધો હતો. योग हमें शक्ति देता है, योग हमें सुरक्षा देता है, योग हमें ज्ञान से देता है. મિત્રો સંસ્થા બધા સાથે મળીને આ યોગનો કાર્યક્રમ કર્યો છે. મિત્રો પણ યોગ શું છે? વેદ. તો યોગ હોય તો રોગ હોય, ના હોય રોગ છે કે નહીં? કોને સાસ ને વહુને જેની સાસ બહુ ઝઘડો કરતી હોય ને એને લઈને આવજો, કાલથી ઝઘડો કરવાનું બંધ કરી દેશે. સાસ વહુના ઝઘડા, ભાઈ ભાઈના ઝઘડા, દરેક વ્યક્તિ ટેન્શન અને ડિપ્રેશન. પાનોલી પોલીસે પાનોલીથી રવિદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઈ પણ જાતની મંજૂરી વિના ઘન કચરો, ગંદો કચરો ખાલી કરવા સુરતથી આવેલા 3 હાઈવા ટ્રક ડિટેઇન કરી 30 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પાનોલીથી રવિદ્રા ગામ તરફના માર્ગ ઉપર 3 હાઈવા ટ્રકમાં ટ્રકની ટ્રોલીમાં ગંદો ઘન કચરો ભર્યો હતો, જે ટ્રકોને અટકાવી ટ્રક ચાલક સુરેશ બચુ નીનામા, રણજીત મનસિંહ વસ્કેલા અને સંજીત ગૌરી યાદવની કચરા બાબતે પૂછપરછ કરતા આ કચરો સુરતની સચિન જીઆઈડીસી પાસે એક હજોડ ડમ્પિંગ સાઇટ ખાતેથી ઘન કચરો, ગંદો કચરો ભરી રવિદ્રા ગામના જાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય ટ્રક ચાલકો પાસે ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ, જીપીસીબી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની મંજૂરી બાબતે પૂછતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી 71,000થી વધુ કિલોગ્રામ ઘન કચરો અને 3 વાહનો મળી કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નાગેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં 36 દિવસ માટે પાણી કાપની સમસ્યા ઉદ્ભવશે. ઉકાઈ જમણા કાંઠા નહેરની મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે. તવરામાં લોકોને વશીકરણનો ભય દેખાડી પૈસા પડાવતા નકલી કિન્નરે સ્થાનિકોએ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો. રોષે ભરાયેલા સ્થાનિકોએ એવો ઢીબી નાખ્યો કે હોસ્પિટલના બિછાને પહોંચ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.